ઉડીનારના શિક્ષકે આત્મહત્યા કરતા સૌરાષ્ટ્રમાં પ્રત્યાઘાત। રાજકોટ આચાર્ય સંઘના પ્રમુખે ઘટનાને વખોડી। શિક્ષક સિવાયના કર્મીઓને બીએલએનું કામ સોંપવા માંગ કરવામાં આવી છે। એસઆઈઆરની કામગીરી કરવાની ના નથી પાડતા આચાર્ય સંઘે આ નિવેદન આપ્યું। અન્ય કર્મચારીઓ પાસે પણ એસઆઈઆરની કામગીરી કરાવો। બીએલઓની કામગીરીનું દબાણ હોવાથી અભ્યાસ પર અસર પડે છે। આવી કામગીરીથી સરકારી શાળામાં શિક્ષણનું સ્તર ઘટ્યું છે। બીએલઓની કામગીરીને લઈને અનેક વખત શિક્ષક સંઘ દ્વારા સવાલો કરવામાં આવ્યા છે। ગીર સોમનાથમાં જે એક શિક્ષક છે તેમને બીએલઓની કામગીરીને લઈને આત્મહત્યા કરી લીધી છે। આપણી સાથે જે સોજિત્રા સાહેબ જે શિક્ષક સંઘના આચાર્ય સંઘના પ્રમુખ છે, આપણે એમની સાથે વાત। સર, શું હકીકત છે? સંઘ તો પહેલેથી જ કહેતું હતું કે આ રીતે કામગીરી સોંપવામાં ન આવે, શિક્ષકોને ખરેખર ભણાવવાની કામગીરી હોય। આપ શું કહેવા માંગો છો? અમારું મુખ્ય એ કહેવાનું છે, સૌપ્રથમ તો અરવિંદભાઈના જે દુઃખદ ઘટના બની એના પરિવાર પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને આપના માધ્યમથી તમામ શિક્ષક કર્મચારીઓને કહેવા માગું છું, મિત્રો, આ એ અંતિમ પગલું નથી। આપણે સૌ સાથે મળીને રસ્તો કરશું, પણ મારી તંત્રને પણ વિનંતી છે કે આપના માધ્યમથી અમારા શિક્ષક કર્મચારીઓ પ્રત્યે આટલું દમન ના કરવામાં આવે, આટલું પ્રેશર ના કરવામાં આવે। આ કામગીરી અમારી છે, રાષ્ટ્રીય કામગીરી છે, અમે હોશે હોશે પૂરી કરવા પ્રયત્ન કરશું। બીજી વાત મારી એ વિનંતી છે કે અમારી સાથે જે ગરીબ બાળકો જોડાયેલા છે એમનું શિક્ષણનું હિત જળવાય, અમારા શિક્ષકોના સ્વાસ્થ્ય જળવાય અને અમારી શાળાઓમાં જે કામગીરીઓ ચાલે એ પણ જળવાય। એની સાથે તંત્રને વિનંતી છે કે સમગ્ર કર્મચારીઓને યોગ્ય વેચણીથી કાર્ય સોંપાય। અમારા કર્મચારીઓ જે સમયે ફ્રી થઈ શકે એમ હોય એ ફ્રી સમયમાં અમારું આ કામગીરી કરવાની તૈયારી છે। ભાગની કામગીરી સરકારી શિક્ષકોને સોંપવામાં આવે છે। મેળાની કામગીરી હોય કે વચ્ચે ઢોલ વગાડવાની જે કામગીરી આવી હતી કે બીજી ત્રીજી કામગીરી, અનેક કામગીરી શિક્ષકોને સોંપવામાં આવે। શિક્ષકોમાં શું ચર્ચા છે? બીએલઓની કામગીરી કરે, પણ જ્યારે નવરાવ એટલે ટૂંકમાં જ્યારે ફ્રી હોય ત્યારે કરે। ખરેખર બાળકોને ભણાવવાનું કામ છે અને એનો જ પગાર મળતો હોય। અમારી કામગીરી મુખ્ય એ છે કે બાળકને ભણાવવું। બાળકને ભણાવ્યા પછી શાળા પછી પણ અમારે કેટલુંક વર્ક કરવાનું હોય છે, પેપર જોવાના, બીજા દિવસની તૈયારી કરવાની, પણ આ બધું અમને ક્યાંય સમય મળતો નથી, કારણ કે અમારે કામની સાથે સાથે અન્ય કેટલી બધી કામગીરીઓ અમારા શિક્ષકોને સોંપવામાં આવે છે। અમારી જ શાળાઓમાં એટલે કે સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળાઓમાં આ કામગીરી આવે છે, એટલે અમારા ગરીબ બાળકોના શિક્ષણ ઉપર આની ખૂબ મોટી અસર થઈ રહી છે। અમારી વિનંતી છે કે એક સમાજની અંદર ઘણા બધા શિક્ષિત બેરોજગારો છે, એમની ભરતી કરીને આ કામગીરી સોંપવામાં આવે, એ પણ એક રસ્તો થઈ શકે એવું છે। જેવી રીતના વીસીઈની નિમણૂક દરેક ગામની અંદર થઈ છે, એવી રીતના એવી કોઈ શિક્ષણ ચૂંટણી સહાયકો માટે નિમણૂક થાય અને એમને કામગીરી સોંપવામાં આવે। ચોક્કસથી જે આચાર્ય સંઘના જે રાજકોટના અગ્રણી પ્રમુખ આપણી સાથે હતા, તેમને આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે અને આવતા દિવસોની અંદર આ બાબતે સરકાર ગંભીરતાપૂર્વક વિચારણા કરે। તમામ કામગીરી શિક્ષકોના ભાગે આવતી હોય છે, ત્યારે અન્ય જે કર્મચારીઓ છે, અન્ય સરકારી કર્મચારીઓ છે, તેમને પણ જે બીએલઓ સહિતની કામગીરી સોંપવામાં આવે તેવી માંગ છે। અત્યાર સુધીની અંદર 2 શિક્ષકોએ આત્મહત્યા કરી લીધી છે। ગીર સોમનાથના શિક્ષક દ્વારા આત્મહત્યા કરતા સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ઘેરા પ્રત્યાઘાતો છે અને શિક્ષકો પણ આનો વિરોધ કરી રહ્યા છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।